નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી સંયોગ વિશે વાત કરવાના છીએ, વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતી. એકદમ સીધી વાત કરીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે પિતૃઓ અને દેવતાઓના સન્માન માટેની ચોક્કસ વિધિઓ અને તેની પાછળનું સાચું લોજિક સમજવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે ફટાફટ આજનો એજન્ડા જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું મહત્વપૂર્ણ તારીખો અને સમયથી. ત્યારબાદ શનિદેવ અને ભગવાન શિવ માટેની જે ખાસ પૂજા વિધિઓ છે તેના પર જઈશું. પછી પિતૃપૂજાના નિયમો અને છેલ્લે સૌથી અગત્યનું કર્મના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો વિભાગ, આ દુર્લભ ખગોળીય સંયોગનું મહત્વ. જો મહિનામાં અમાવસ્યા તો આવતી જ હોય છે, બરાબર, પણ આ કોઈ સામાન્ય શનિવાર નથી. અહીંયા બે બહુ જ મોટી ઘટનાઓનો સંગમ થઈ રહ્યો છે. એક તરફ પિતૃપૂજાનો પવિત્ર દિવસ અને બીજી તરફ ન્યાયના દેવતા એવા શનિદેવની જન્મજયંતિ. જ્યારે વૈશાખ મહિનાની અમાવસ્યા શનિવારે આવે છે ને, ત્યારે તે આત્મશુદ્ધિ અને પિતૃદોષની શાંતિ માટે એકદમ પાવરફુલ, એટલે કે સર્વશ્રેષ્ઠ સમય બની જાય છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. મે 2026 માટેનું આ ખાસ સમયપત્રક બરાબર નોંધી લેવા જેવું છે. ટાઈમિંગ્સની વાત કરીએ તો આ ટાઈમલાઈન એકદમ ક્લિયર છે. 16મી મેના રોજ વહેલી સવારે બરાબર 5:51 કલાકે તિથિ શરૂ થાય છે, એટલે કે આપણા સ્નાન અને ઉપવાસની શરૂઆત. પછી બરાબર સવારે 11 વાગ્યાનો સમય. આ સમય પિતૃઓના દાન માટે એકદમ પીક ટાઈમ કહી શકાય. અને આખી આ પવિત્ર તિથિ મોડી રાત્રે, એટલે કે મધ્યરાત્રિ પછી 12:30 વાગ્યાની આસપાસ પૂરી થશે, જ્યાં આપણી શનિદેવની ઉપાસના પણ સંપન્ન થશે. હવે આવીએ છીએ સૌથી રસપ્રદ ભાગ પર. વિભાગ 3, શનિદેવ માટે ખાસ અર્પણ અને પૂજા. શનિ જયંતિ નિમિત્તે આપણે જે વસ્તુઓ અર્પણ કરીએ છીએ ને, એ બધી એક ચોક્કસ પ્રકારની એનર્જી ધરાવે છે. લિસ્ટમાં જુઓ: કાળા તલ, અડદ, કાળું વસ્ત્ર અને સરસવનું તેલ. સ્રોતો મુજબ શનિદેવનો વર્ણ શ્યામ છે, એટલે આ કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ ખૂબ પ્રસન્ન થાય છે. અને હા, આંકડાના ફૂલો અથવા પાંદડાઓની માળા બનાવવાનું ભૂલવા જેવું નથી. આ પૂજાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. હવે ખરેખર તો માત્ર વસ્તુઓ અર્પણ કરવાથી કામ પૂરું નથી થતું. મંત્ર શક્તિ વિના પૂજા અધૂરી છે. અહીંયા સ્ક્રીન પર જે મંત્ર છે, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ, આ કોઈ સામાન્ય મંત્ર નથી હો. આ બીજ મંત્રના જાપથી જબરદસ્ત આધ્યાત્મિક શુદ્ધિ થાય છે. સ્રોતોમાં બીજા મંત્રો પણ છે, પણ નકારાત્મકતા દૂર કરવા માટે આ મંત્ર ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થાય છે. ઓકે, તો હવે વાત કરીએ વિભાગ 4ની, ભગવાન શિવ માટેની વિધિઓ. ઘણાને પ્રશ્ન થાય કે શનિ જયંતિ પર શિવજીની પૂજા કેમ? વેલ, જવાબ બહુ સિમ્પલ પણ ઊંડો છે. શિવજી ભૂતનાથ છે, એટલે કે જેઓ આ દુનિયા છોડી ગયા છે તેમના રક્ષક, અને સાથે જ તેઓ પશુપતિનાથ પણ છે, એટલે કે આપણા જેવા તમામ જીવોના સ્વામી. તેથી જ પિતૃઓ અને આપણા પોતાના કલ્યાણ માટે આજે મહાદેવની પૂજા કરવી એકદમ જરૂરી બની જાય છે. આ સ્લાઇડ બહુ સરસ રીતે 2 અલગ અલગ પૂજા પદ્ધતિઓનો તફાવત બતાવે છે. જો એક બાજુ શનિદેવ છે, જેમને શ્યામ અને તેલ આધારિત વસ્તુઓ અર્પણ થાય છે, અને બીજી બાજુ શિવજી છે, જેમને એકદમ શીતળ અને પવિત્ર વસ્તુઓ જેવી કે કાચું દૂધ, ગંગાજળ, બિલ્વપત્ર અને મીઠી ખીર ધરાવવામાં આવે છે. આ બતાવે છે કે બ્રહ્માંડની અલગ અલગ ઊર્જાઓને સંતુલિત કરવા માટે આપણે અલગ અલગ અભિગમ અપનાવવો પડે છે. ખરેખર અદ્ભુત છે, નહીં? હવે આગળ જોઈએ વિભાગ 5, પિતૃપૂજા, તર્પણ અને રાત્રિ માટેની કેટલીક ખાસ માર્ગદર્શિકા. પિતૃતર્પણની પ્રક્રિયાની વાત કરીએ તો તે એકદમ શિસ્તબદ્ધ છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો દિવસની શરૂઆત સ્નાન અને ઉપવાસથી. પછી બરાબર સવારે 11 વાગ્યાની આસપાસ પિતૃઓના નામ પર જરૂરિયાતમંદોને દાન કરવાનું. અને ત્રીજું, સૌથી અગત્યનું સ્ટેપ, પવિત્ર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું. માન્યતા મુજબ પીપળામાં પિતૃઓનો વાસ હોય છે, એટલે આ સ્ટેપ તો બિલકુલ સ્કીપ ન જ કરી શકાય. હવે એક બહુ જ મહત્વની વાત, અમાવસ્યાની રાત્રિની એનર્જી બહુ જ ઇન્ટેન્સ હોય છે, એટલે આ શું કરવું અને શું ન કરવું ની યાદી ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે. દેવી લક્ષ્મી માટે ઘરમાં આખી રાત અખંડ જ્યોત અને તુલસી પાસે દીવો ચોક્કસથી કરવો જોઈએ. પશુ પક્ષીઓને ચણ નાખવું પણ એટલું જ શુભ છે, પણ
બિનજરૂરી મુસાફરી કરવાથી બચવું અને કોઈ નવું શુભ કાર્ય શરૂ ન કરવું. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ રાત્રે ઘરની બહાર ન જવું જોઈએ, જેથી આ સમયની નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રહી શકાય. ચાલો હવે પહોંચી ગયા છે આપણા છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, કર્મના નિયમો અને ઈશ્વરીય ન્યાયની સાચી સમજ. આપણે હંમેશા સાંભળ્યું છે કે શનિદેવ બહુ કડક છે, રાઈટ? પણ અસલી વાત કંઈક અલગ જ છે. શનિદેવ માત્ર કોઈને સજા આપવા માટે નથી બેઠા. તેઓ તો ભગવાન શિવ દ્વારા નિમાયેલા પરમ ન્યાયાધીશ છે. સ્રોતોમાં એક બહુ જ મસ્ત ઉદાહરણ આપ્યું છે. જેમ કોર્ટમાં વકીલોનો ડ્રેસ કાળો અને સફેદ હોય છે ને, બસ એમ જ શનિદેવ પણ કાળા રંગ સાથે ન્યાયનું પ્રતીક છે. જો આપણા કર્મો સારા હશે તો શનિદેવની સાડાસાતી કે ઢૈયામાં પણ બેસ્ટ પરિણામ જ મળશે. પણ જો કર્મો ખરાબ હશે તો પછી દંડ ભોગવવો જ પડશે. સિમ્પલ લોજિક છે. અને આજના આ વિશ્લેષણના અંતે સ્ક્રીન પર રહેલા આ મહામૃત્યુંજય મંત્રનું ધ્યાન ચોક્કસથી કરવા જેવું છે. આ મંત્ર કષ્ટ અને પીડામાંથી મુક્તિ અપાવે છે. આખું એક્સપ્લેનર જોઈને એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે કે આખી સૃષ્ટિ કર્મના નિયમો પર જ ચાલે છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે જો શનિદેવ માત્ર આપણા કર્મોનો અરીસો જ હોય તો આજે આપણે આપણા ભવિષ્ય માટે કયા હકારાત્મક કર્મોની પસંદગી કરીશું? વિચારજો. ફરી મળીશું એક આવા જ ઊંડાણપૂર્વકના એક્સપ્લેનર સાથે.